દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની રાહ હવે ખેડૂતો માટે ચિંતાનું કારણ બની ગઈ છે। સામાન્ય રીતે જૂનના મધ્ય સુધી વરસાદની શરૂઆત થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષે વરસાદ ખેંચાતા ખેતરો સૂકા પડ્યા છે। ડાંગર, તુવેર અને સોયાબીન જેવા ખરીફ પાકની તૈયારી કરી ચૂકેલા ખેડૂતો હવે આકાશ તરફ મીટ માંડીને બેઠા છે। વાવણી માટે તૈયાર કરાયેલ ડાંગરનું ધરું પણ વરસાદના અભાવે પીળું પડવા લાગ્યું છે। જો ટૂંક સમયમાં સારો વરસાદ નહીં પડે તો ખેડૂતોને ફરીથી વાવણીનો ખર્ચ કરવો પડી શકે છે અને પાક ઉત્પાદન પર પણ ગંભીર અસર થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે। ખેતીની સ્થિતિમાં આમ રેગ્યુલર જોવા જાય તો 12 જૂન થી વરસાદ ચાલુ થઈ જાય એટલે અમે 11 તારીખે મેં તો તરું નાખ્યું હતું। આજે 15-20 દિવસ થઈ જવાના તરુને નાખ્યાને હજુ કઈ વરસાદ કઈ દેખાતા નથી। કોતરમાં બી પાણી ઓછું થવા માંડ્યું છે, તો તરું બી પીળું થવા માંડ્યું છે ગરમીના કારણે। રોપણી રોપવાનું ખેતર ખેડીને તૈયાર છે, પણ હવે વરસાદના કારણે વરસાદ આવે તો રોપણી રોપાય, પણ વરસાદ આવે કઈ દેખાતો નથી તો શું કરવાનું, કઈ તકલીફ લાગતી છે। સામાન્યતઃ 10 થી 12 જૂનની અરાઉન્ડ અમે ખેડૂતો ધરું નાખી દેતા હોઈએ છીએ અને આ જૂન એન્ડમાં રોપણીની તૈયારી શરૂ કરી દેતા છે, પરંતુ આ વખતે વરસાદ જ નથી આવ્યો એટલે અમારું જે ડાંગરનું ધરું નાખ્યું છે એ પણ મરી જવાની સ્થિતિમાં આવી ગયું છે, પીળું થઈ ગયું છે અને વરસાદ આવતો નથી। અમે ખેતર ખેડીને તૈયાર રાખ્યા છે કે વરસાદ આવે એટલે અમે રોપણી શરૂ કરી દઈએ, પરંતુ આ સ્થિતિ જોતા અમને એવું લાગી રહ્યું છે કે આ અમારું સિઝન ખાલી જ જવાની છે અને એની આખી અસર અમારી આખા 4 મહિનાના અર્થતંત્ર પર પડશે, એટલે ખેડૂત તરીકે ખૂબ જ ચિંતાજનક સ્થિતિ અમને દેખાઈ રહી છે। આજે અમારે તરું નાખ્યું એના 20-22 દિવસ થઈ ગયા, તરું તૈયાર થઈ ગયું છે। હવે પછી અમારે રોપવું હોય તો પણ વિચાર કરો કે તરુના દિવસ જતા રહ્યા છે, હવે રોપણી કેવી રીતે રોપવાનું? વરસાદ આવતો નથી, હવે વરસાદ નહીં આવતા 20-22 દિવસ તરું તૈયાર થઈ પછી રોપવા માટે પણ અમારે પછી આ તરું કામ આવે એવું નથી। હવે આ વરસાદ નહીં આવે તો અમારે ડાંગરમાંથી જે આપણે ઢોર માટે પૂરેટા જે ખાવાના છે ઢોર માટે એ પણ અમારા હાથમાં આવ્યું નથી।